સરસ મજાનો ભક્ત થઈ ગયો જેનું નામ હતું નરસિંહ મહેતા. એમ કહેવાય કે મેં તેરી દી તપેલી હાથ રે જય ગોવિંદ જય ગોપાલ તપેલી દુકાને આવ્યા રે જય ગોવિંદ જય ગોપાલ મને વેપારી જીવા પોરે જય ગોવિંદ જય ગોપાલ 550 કોયડા નાગરી નાખના જુનાગઢમાં. એમાં એક કોઈ વૈષ્ણવ નહોતા હારા હારા લુગડા પહેરીને રખડે એટલું જ હતું. અસલી વૈષ્ણવ તો એક જ હતો જેનું નામ હતું નરસિંહ મહેતા. ભાઈ જગતમાં જે ભગવાનનું ભજન કરે ને એને દુનિયા ગાંડા કહે. જગતને ને ભગતને ક્યાંય ભળે નહીં. અને એનું નામ હતું નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના બાપનું હરાદ આવ્યું એટલે માણેક મહેતી કહે કે બધા એના બાપનું હરાદ કરે, આપણે આજે આપણા બાપુજીનું હરાદ કરવું છે. નરસિંહ મહેતા કે ગાંડી કાંઈ વાંધો નહીં, જે લાય ઘરમાં ન હોય લઈ આવું. અરે મેતી કે આખી નાગરી લાઈફને જમાડવી પડશે, દક્ષિણા દેવી પડશે, કાંઈ વાંધો નહીં ભાઈ. જેને ભગવાન ઉપર છોડ્યું ને એને શેની ચિંતા નહોતી. આ જેમ કહેવાય નરસિંહ મહેતા તપેલી લઈ અને બજારે જાય. પેલા વેપારીની ત્યાં ગયા. પેલો વેપારી કે મહેતાજી તમે આવ્યા ને મારી ઘીની તપેલી ઘીના ડબ્બા આવી જ ખાલી થયા. બીજા વેપારીની ઘરે ગયા તો બીજો વેપારી બોલ્યો કે મારા ડબ્બામાં પડી છે ગુંદેરી રે જય ગોવિંદ જય ગોપાલ પિતાજીની દુકાને આવ્યા રે જય ગોવિંદ જય ગોપાલ મને વેપારી જીયા પોરે જય ગોવિંદ જય ગોપાલ પ્રેમિતાએ કીર્તન સંભળાવો રે જય ગોવિંદ જય ગોપાલ પછી મફતજી લઈ જાજો રે જય ગોવિંદ જય ગોપાલ બોલો નરસિંહ તો એમ કહેવાય કે એક એક વેપારીની દુકાને રખડે પણ કોઈ એને ઘી નથી દેતું. જગતની અંદર કીધું કે જગતને ને ભગતને ભળે નહીં, ભગવાન ઉપર એને એટલો વિશ્વાસ હતો. એકવાર એમ કહેવાય કે કર્ણ અને અર્જુનનું યુદ્ધ થવાનું હતું ને અર્જુને અને કર્ણએ પ્રતિજ્ઞા સામે લીધી. ભગવાનને વિચાર થયો કે આમાં કર્ણ તો મહાન ધનુધારી હતો અને અર્જુન એવો હતો ને બે સગા ભાઈ હતા. અને ભગવાને નક્કી કર્યું કે આમાં કોને ચિંતા છે, લાય હું રાતનો પ્રવેશ કરું. ભગવાન રાતના પેલા યુધિષ્ઠિરના રૂમમાં જાય છે. યુધિષ્ઠિર ચિંતા કરે છે ને બેઠા છે. પછી ભીમમાં જાય છે. ભીમના રૂમમાં જાય છે તો ભીમની રાવટીમાં ભીમ બેઠો બેઠો એમ કહેવાય કે ગદાને હજ કરે છે. એવા નકુલ સહદેવ બધાના રૂમમાં ભગવાને પ્રવેશ કર્યો. બધાય જાગે, કારણ કે હવારે મહાન યુદ્ધ થવાનું હતું. પણ એક જ ઘસઘસાટ હતો તો એનું નામ હતું અર્જુન. અર્જુને ભગવાને આવીને ટકોરો માર્યો કે અર્જુન બધાય સૂતા છે, જાગે છે, તું કેમ સૂતો છો? કાલ સવારે ભયંકર યુદ્ધ થવાનું છે. અર્જુને ખાલી એટલું જ કીધું બાપ તું જાગસ ને મારે શું જાગવાની જરૂર હોય. આટલો વિશ્વાસ ભગવાન ઉપર હોય ને અહીં સગાડિયામાં ભગવાન આવે. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો કે મારા બાપનું હરાદ ભલે કરું પણ મારો નાથ એકવાર આવશે એ મને ખબર જ છે. અને નરસિંહ મહેતા વેપારીની દુકાનમાં ગયા અને કીધું કે મહેતાજી એક કીર્તન સંભળાવી દો. અને આજ વેપારીની દુકાનમાં મહેતા ગાવા માંડ્યા. હો ભાઈ, અને કેવું કીર્તન ઉપાડ્યું. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી, રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી મોહન મોરારી બોલો જય ગિરધારી, મોહન મોરારી બોલો જય
બેસતા ઊભા ન થયા. બપોરના 12 વાગ્યા. ભગવાને વિચાર કર્યો કે મારો ગાંડો ગાવા બેહી ગયો અને હવે કદાચ મારા ભગતને એમ કહેવાય કે હું યાદ નહીં આવું, પણ આજ શ્રાદ્ધ કોણ કરશે? ભગવાન નરસિંહ મહેતા જેવું જ રૂપ લીધું, એવી જ તપેલી અને એવી જ બોડી ભાઈ ને એવી જ ધોતી ને એવી જ માથે ટોપી. અને આ મેતીની પાસે આવ્યા ને આવીને મીંડા કેવા, મેતી હાલે ઘીની તપેલી, હું બ્રાહ્મણ ને બરે કે આવું. તેદુની મેતી હો ભાઈ, નકલ આવીને આગળ ઊભી રહી ગઈ તો ખબર ન પડી. તેદુની મેતી અટાની મેતી હોય ને તો મોબાઈલમાં જોઈ લે કે અસલ છે કે નકલ છે. બિસારી ભોળી કે મેં તો આવ્યો તપેલી લઈને ઘરમાં મેલવા ગઈ, પણ ભગવાન મેતીને એટલું કહે છે કે મેતી હું બ્રાહ્મણને બરેકી આવું. આખી જુનાગઢમાં રખડે પણ એ કોઈ બ્રાહ્મણ હા પાડતા નથી. અરે હારું હારું તો એના ભાઈની ઘીરે ખાધા જેવું હોય છે, અહીંયા શું હોય છે? ભગવાન એમ કહેવાય કે બજારે હળી કાઢીતા ધોળી મિલિટરી એકાદી બે બેઠી હોય. જો કે ગામડે ગામડે હોય, અહીંયા તો નથી જ. અમે હમણાં થોડાક દિન બીજી વાર આવ્યા. ધોળી મિલિટરી બેઠી હતી, એને કહે કે અમારી ઘરે જમવા આવો કે અમારા છોકરા ખીજાય, પણ તમે 2-3 જણા સાન મુના તો આવો. પણ કે અમને ગાયત્રી બોલતા નથી આવડતા, શ્લોક બોલતા નથી આવડતા. ભગવાન કે કાંઈ વાંધો નહીં. આ ગઈઢા બ્રાહ્મણને લઈને આંગણામાં બેહારી દીધા અને ભગવાને શું એની માથે રચના કરી કે વાલે બ્રાહ્મણને ઓઠે હાથ મેલો રે, જય ગોવિંદ જય ગોપાલ, બ્રાહ્મણ મંત્ર બોલવાનાય તારે. જય ગોવિંદ જય ગોપાલ, બ્રાહ્મણને ઓઠે ભગવાને હાથ મેલી દીધો અને બ્રાહ્મણ એમ કહેવાય ગાયત્રી માંડ્યા બોલવા. પણ મેતીને હળવેકથી ભગવાન એમ કહે છે કે મેતી ઘરમાં હોનાનો પાટલો પડ્યો છે, લાવો ને. મેતીનો મગજ ગયો હો ભાઈ. તેદુની મેતી અટાની મેતી હોય ને તો સીધી કોરટ ભેગી થાય. અરે મેતી હોનાનો પાટલો લાવો. અરે મેતી કે હાડલામાં કેટલા થીગડા છે મેતા તને ખબર નથી અને હોનાના પાટલાની વાતો કરસ? તો મેતીને શંકા પડી કે મારી કુંવરબાઈનું મામેરું આવ્યું. અરે મારા સામરસાનો વિવાહ આવ્યો તેથી મારા ઘરમાં કઈ નહોતું, કદાચ કમાડ વાહે જોવા દે. મેતીને શંકા પડી ભાઈ, અને મેતીએ ઘરમાં જઈને જોયું તા એમ કહેવાય કે સામે દીઠો સોનાનો પાટલો રે, જય ગોવિંદ જય ગોપાલ, માલો નામ લઈને પીડા મેલી રે. જય ગોવિંદ જય ગોપાલ, આમે હોનાનો પાટલો રાખ્યો ને મેતીએ લઈને મોઢા ગઈ દીધો છે. ખબર ન પડી કે આ નકલ કરી ગઈ મારા ઘરમાં. આટલા ભોળા હોય ને તો સ્ટેજમાંથી ભગવાન આવે, પણ આપણે બધા એજ્યુકેશન થઈ ગયા છે એટલે ન આવે. એને ખબર પડી ગઈ, ખબર નહોતી. હોનાનો પાટલો લઈને ભગવાનની મોઢા કરી દીધો. એના કમાઈ તો જો આ તત્વ આવીને એમ કહેવાય ભગવાન જેવા ભગવાન એના બાપનું હરવણું કરે છે. અને આઈ જેમ કહેવાય કે બ્રાહ્મણને જમવા બેહાર્યા. અમુક એવા ધોરી મિલિટરી ચાડી કરતી હતી. મહેતાજીને ઘીરે હુકડીનું આંધણ મેલું જોઈએ આવો તો ખરા, પણ એની ઘીરે તો 32 ભાતના ભોજન તૈયાર થઈ ગયા. છોકરા આવું બોલે અને આજ મેતી એમ કહેવાય કે સરસ મજાની રસોઈ બનાવીને બ્રાહ્મણને જમવા બેહાર્યા. પણ આજ તો જમણવાર કઈક અલગ હતું. સોનાના પાટલા, સોનાની થાળી, સોનાના વાટકા, સોનાના તું જુઓ તો ધોતિયા ને 2-4 ધોતિયા મેલા હતા અને હોનાની પટ્ટીવાળી હાડીઓ તમે જુઓ તો ઢગલા કરી દીધા હતા. બ્રાહ્મણ મુંજાણા અભાગ્યાએ ખાધું કે ભેગું જ કર્યું. આ જેમ કહેવાય કે નરસિંહ મહેતાના બાપનું હરવણું ભગવાન કરે. જમાડ્યા બ્રાહ્મણને, જમાડ્યા પછી ભગવાને એક વાત કરી. ઈ કે જેની મોઢારે ઠામણા પૈડાની ધોવા નથી, હવની ઘીરે લઈને વઈ જાવ. આ બ્રાહ્મણ ઠેકડા મારતા ગયા. હો ભાઈ ઠામણા લઈને ઘીરે ગયા. છોકરા વાતું મીંડા કરવા. ઈ કે હોનાન તારી હોનાન વાટકા દીધા અને ઘરમાં કઈ ખાવા દાણા નથી. સવારે દુકાને 4-5 છોકરા ભેગા થયા, વાતું મીંડા કરવા. નરસિંહ મહેતાએ તો આટલી દક્ષિણા દીધી. બોલો કે આપણા બાપુજીને બાને મેલા હોત તો કેવું સારું હતું. મારો કહેવાનો સોરી કે માયા મોટી નાગણી બચા પોતાના ખાય, એમાંથી એકાદો ઉગરે તો મોટો મણીધર થાય. અરે આપણા બાને ને બાપુજીને મેલા હોત તો આપણને તો ઠીક, આપણે આબરૂવાળા કહેવાય, ન જવાય. નરસિંહ મહેતાના બાપનું હરાવણું 4 વાગે પૂરું થયું અને ભગવાનને ખબર પડી ગઈ કોલી અસલી આવી જાય તો નકલ પકડાઈ જાય. મારો કાર્યો ઠાકોર તો કોઈના લાગમાં આવે નહીં ભાઈ. અને મેતીને વાત કરી. શું કીધું? એ મેતી લાવો ને અમારા ધોતિયા રે, જય ગોવિંદ જય ગોપાલ, હે મારે દામો કુંડા નાવા જાઉં રે. વાહ ભાઈ વાહ. જય ગોવિંદ જય ગોપાલ, એ મેતી અમારા ધોતિયા લાવો, મારે દામો કુંડ નાવા જાવું છે.
ઓલો અસલી આવ્યો હો ભાઈ, હાથમાં તપેલી લઈને આમ લોહીડું કરી લેતો આવે. હરિગોવિંદ હરિગોપાલ હરિગોવિંદ હરિગોપાલ. મેતીનો મગજ ગયો. અરે મેતા, તું આ શું કરસ? પાછી તપેલી લઈને ઘી લઈને શું આવ્યો? અરે મેથી, આલે ઘીની તપેલી હમણાં ભામણને બરકે આવું. અરે અટાણના 4 વાગ્યા, ભામણને બરકવાની વાતો ક્યાં કરસ? કેટલી દક્ષિણા દીધી, હોનાની થાળી ને હોનાના વાટકા મેં દીધા. અરે તે જ દીધા. અને નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ભાગ્યા. નરસિંહ મહેતાને ખબર પડી ગઈ કે આ કામ તો મારો કાર્યો ઠાકોર કરી ગયો હો ભાઈ. અને મહેતાએ હળી કાઢી. પછી ક્યાં ગયો કે દામોકુંડ નાવા ગયો, રાજ મહેતાએ હળી કાઢી હો. એ બાલો યરદેથી પાછા વળિયા રે, જય ગોવિંદ જય ગોપાલ. ભગવાને ભગવાનની વાહે નરસિંહ મહેતા છે. અરે મારા કાર્યા ઠાકોર આખા દુનિયાને જમાડીને મને ક્યાં ભૂખ્યો રાખ્યો. આજ ભગવાન પાછા વળ્યા છે. અને નરસિંહ મહેતાની ઘીરે આવીને જયમાં પછી ભગવાને કીધું કે મહેતાજી માગી લે. ઈ કે માગું તો ખરું, પણ ભગવાન તું દઈશ નહીં. અરે મહેતા, તારા 52 કામ કર્યા, હજી તને નહીં દઉં? ઈ કે ના, નો દે ભગવાન. જો તારે મને દેવું હોય તો એક કામ કર. ઈ કે શું? કે મારા સામરસાની ઘીરે વિસ્તાર નહીં. અરે મહેતા, આવું શું માંગ્યું? ઈ કે ભગવાન, મારે દીકરો દીકરી 2 હતા તો 52 વાર આવવું પડ્યું. ઓલા 2000 વાર તારે આવું જો તો તારો આરો નહીં આવે, કારણ કે મારી 72 પેઢી આવી જ પાકે. એટલે મહેતાજી આટલું માગી લીધું ને આને હરિનો જન્મ કહેવાય. પછી ભગવાને એને વચન દીધું કે કોઈના માવતરના અસ્થિકુંડ દામોકુંડમાં પધરાવે એના આત્માને ગતિ મળે, અને મળે તો મળે.